ભારતીય નૌકાદળની તાકાતમાં વધુ એક સ્વદેશી શસ્ત્રનો ઉમેરો થયો છે. કર્ણાટકના કારવાર સ્થિત આઈએનએસ કદંબ નૌકાદળ બેઝ ખાતે ભારતીય નૌકાદળે અત્યાધુનિક એન્ટી સબમરીન વોરફેર કોર્વેટ આઈએનએસ માલવનને સત્તાવાર રીતે કાર્યરત કર્યું છે. આ યુદ્ધ જહાજ દેશની આત્મનિર્ભર રક્ષા ક્ષમતાનું વધુ એક મજબૂત ઉદાહરણ બની રહ્યું છે. ભારતીય નૌકાદળે કર્ણાટકના કારવારમાં આવેલા આઈએનએસ કદંબ નૌકાદળ બેઝ ખાતે અત્યાધુનિક યુદ્ધ જહાજ આઈએનએસ માલવનને સત્તાવાર રીતે કમિશન કર્યું છે. આઈએનએસ માલવન 8 એન્ટી સબમરીન વોરફેર કોર્વેટની શ્રેણીમાં બીજા ક્રમનું યુદ્ધ જહાજ છે, જે ખાસ કરીને દુશ્મન સબમરીનની શોધ, ટ્રેકિંગ અને તેનો નાશ કરવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. આ યુદ્ધ જહાજની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ઉપયોગમાં લેવાયેલા 88% વધુ સાધનો, સિસ્ટમ્સ અને ટેકનોલોજી સંપૂર્ણપણે સ્વદેશી છે, જે ભારતના આત્મનિર્ભર ભારત અભિયાનને વધુ મજબૂત બનાવે છે. અત્યાધુનિક સેન્સર, હથિયાર પ્રણાલીઓ અને અદ્યતન રડારથી સજ્જ આઈએનએસ માલવન દરિયાઈ સુરક્ષા, દરિયાઈ દેખરેખ અને સબમરીન વિરોધી ઓપરેશન્સમાં ભારતીય નૌકાદળની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે. ભારતીય નૌકાદળ સતત સ્વદેશી યુદ્ધ જહાજોને પોતાના કાફલામાં સામેલ કરી રહ્યું છે, જેના કારણે દેશની સમુદ્રી સુરક્ષા વધુ મજબૂત બની રહી છે અને વૈશ્વિક સ્તરે ભારતની રક્ષા ક્ષમતાની નવી ઓળખ મળી રહી છે.